હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું ટેસ્ટી નાચોસ, જે નાના બાળકોને ખૂબ જ ફેવરેટ છે અને તે હોંશે હોંશે ખાય છે. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે. તો સૌપ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈશું. 1/2 કપ ચોખાનો લોટ, 1 ટેબલસ્પૂન જીરું, 2 ચમચી બટર, 6 થી 7 લસણની કળી, 1 ચમચી મીઠું અને 2 નંગ સમારેલી ડુંગળી. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે ડુંગળી, લસણ અને જીરું ક્રશ કરી લેવાનું છે. ક્રશ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે એક બાઉલ લઈશું અને તેમાં 1/2 કપ પાણી ઉમેરીશું. ત્યારબાદ આપણે લસણ, ડુંગળી અને જીરાની જે પેસ્ટ બનાવી છે તે ઉમેરવાની છે આમાં. હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે આમાં. 2 ચમચી જે બટર લીધેલું છે તે પણ આપણે આમાં ઉમેરી દઈશું અને તેને બરાબર હલાવી લેવાનું છે. બરાબર ઉકળી જાય ત્યારબાદ આપણે જે 1/2 કપ ચોખાનો લોટ લીધેલો છે તેને આપણે થોડો થોડો કરીને અંદર ઉમેરીને બરાબર હલાવી લેવાનું છે. આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું. થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. આને આપણે એકદમ ઠંડુ નથી થવા દેવાનું. થોડું ગરમ હોય તેમાં જ આપણે બરાબર તેને મસળી લેવાનું છે. તો હવે આપણે તેને મેશ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે તેને હાથેથી મસળી લઈશું, કારણ કે થોડું ઠંડુ થઈ ગયું છે. થોડું તેલ હાથમાં લઈને ફરીથી આપણે એકવાર ટૂંપી લઈશું તેને. હવે તેમાંથી લુઓ લઈશું આપણે અને એક મોટો બોલ બનાવીશું અને તેને આપણે ચોખાનો લોટ લઈશું અને તેમાં બોળીશું અને વણી લેવાનું છે. હવે આપણે વધારાનો જે ભાગ છે તે કાઢી લઈશું અને તેને ફરીથી આપણે યુઝમાં લઈ લઈશું. હવે આપણે ફોર્કની મદદથી તેમાં આપણે કાણા પાડી દઈશું, જેથી કરીને તે તળતી વખતે બધી ફૂલી ના જાય. તમારે આવી થિકનેસ રાખવાની છે આમાં. હવે આપણે તેના વચ્ચેથી 2 પીસ કરીશું અને અહીંયા મેં ટ્રાયેંગલ શેપ આપ્યો છે. તો આપણે ટ્રાયેંગલ શેપના આવી રીતના બધા રેડી કરી દઈશું.
તમે જોઈ શકો છો રેડી થઈ ગયું છે. આ નાચોસ છોકરાઓને ખૂબ જ ભાવે છે. તો આપણા નાચોસ અહીંયા રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે તેમાં જે રીતના અંદર સમાય તે રીતના જ નાખવાના છે, જેથી કરીને તે એકબીજાને ચોંટી ના જાય. અહીંયા તમે મકાઈના લોટના પણ અને ઘઉંના લોટના પણ નાચોસ બનાવી શકો છો. ચોખાના લોટના નાચોસ બહુ જ ક્રિસ્પી થાય છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. તો હવે આપણે તેને ફેરવી લઈશું. નાચોસને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થવા દેવાના છે. ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. તો હવે આપણે તેને કાઢી લઈશું. મસાલો કરી લઈશું આપણે. તો મેગી મસાલો લઈશું, અડધી ચમચી કાશ્મીરી મરચું લઈશું, અડધાથી ઓછું મીઠું લઈશું અને અડધી ચમચી ચાટ મસાલો લઈશું. આને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા બાદ જે નાચોસ આપણા ફ્રાય કરીને રેડી થઈ ગયા છે, તો હવે આપણે તેને આમાં લઈ લેવાના છે. અને એનું ઢાંકણ ઢાંકીને આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને મસાલો બધે સ્પ્રેડ થઈ જાય. નાચોસ આપણા અહીંયા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો હવે નાચોસ જોડે ખાવા માટે કંઈક તો જોશે ને આપણને. તો હવે આપણે તેની તૈયારી કરી લઈશું. અહીંયા મેં એક બાઉલ દહીં લીધેલું છે. મીઠું આપણે સ્વાદ પ્રમાણે લેવાનું છે. તમે અહીંયા માયોનીઝનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેમાં આપણે ટામેટાં અને ડુંગળી ઉમેરી દઈશું. અને થોડું મરચું ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, આપણા નાચોસ અહીંયા ખાવા માટે રેડી થઈ ગયા છે. તો તમે પણ આ ઘરે ચોક્કસ બનાવજો. અને હા, આ રેસીપી કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. મારી આ રેસીપી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.